વાવ, થરાદ, લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોએ સિંચાઈ માટેના પાણીની સમસ્યાને લઈને મોરચો માંડ્યો છે। વરસાદ ખેંચાવાને કારણે બાજરી અને મગફળી જેવા ખરીફ પાકના વાવેતરના અત્યંત મહત્વના સમયે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પોતાની વ્યથા રજૂ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો લાખણીના વાસણા ખાતે સુજલામ સુફલામ કેનાલ પર એકત્રિત થયા અને ઢોલ નગારા વગાડીને અનોખી રીતે સરકારની સામે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક કેનાલમાં પૂરતું પાણી નહીં છોડવામાં આવે તો આગામી દિવસોમાં ચાંગા પમ્પિંગ સ્ટેશન પર હજારો ખેડૂતોની સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કે 24 કલાકમાં અહીંયા વાસણા અને લાખણી સુધી પાણી નહીં આવે તો ટૂંક સમયમાં અમે 12 થી 24 કલાકમાં ચાંગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો ભેગા થઈ અને અમે ઉગ્ર આંદોલન કરશું। એક બાજુ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું ખેડૂતો માટે તૈયાર છું। તો આ ખેડૂતો આવી ભર બપોરે કાળકડતી ગરમીમાં અહીંયા મરેરા છે પાણી હારું, અને એક બાજુ આપણા મંત્રી સાહેબ એમ કહે છે કે પાણીની જરૂર હોય તો હું ખેડૂતો માટે તૈયાર છું। તો મંત્રી સાહેબને જણાવો કે આ અત્યારે 500 ખેડૂતો વાહણા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની સરકારે આશ્વાસન આલેલું હતું કે 15 તારીખ સુધી પાણી છોડશું। હજી સુધી કોઈ પાણી 28 તારીખથી આવ્યું નથી। ખરા તાપનો ખેડૂત અહીંયા હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે। ભાજપના મંત્રીઓ જે બેઠેલા છે એમને કહેવામાં આવ્યા છે કે ખેડૂતે તમને વોટ આલીને ચોટ્યા છે, તો આજે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે અને હેરાન થઈ રહ્યો છે। જો આ અલ્ટિમેટ આજ નહીં સ્વીકારો તો આનાથી 5 ગણો અલ્ટિમેટ વસ્તી ભેળ થશે। ખેડૂત આંદોલન થશે અને ડેરીએ ઢોલ વગાડવામાં આવશે। આવે છે માલ ઢોર પશુ બીજું સમારે નભાડવા હાર નથી, નિર્વાનું નથી, કાળા રણ ઉડી છે। મહેરબાની કરી એના સરકારને એમ કહું પાણી વાળો, પાણી ના વાળો તો મળવું ઢોલ વગાડવાના કાળા રણ ઉડી ખેડૂત હવે થાક્યો છે, ખેડૂત કંટાળ્યો છે। જે કંટાળ તો મરતું મોણા કોક કરે, મરતું મોણા શું કરે ભાઈ। અધિકારીઓએ એવું કીધું કે 15 તારીખ તમારી સુજલામ સુફલામાં પાણી ચાલુ થશે, પણ હજી સુધી અમને સુજલામ સુફલામાં પૂરતું પાણી કે બિલકુલ પાણી આપેલું નથી। એના અનુસંધાને ત્યારે વાહણા ખેડૂતો હજારોની સંખ્યાની અંદર ખેડૂતો મળ્યા છે। આ ખેડૂતો સુજલામ સુફલામના વેદના ખેડૂતો છે, કારણ કે પાણી વગર અમારે ચાલે એવું નથી। અત્યારે વાવેતરનો સમય છે, એના અનુસંધાને સરકારે પાણીની જાહેરાત કરી હતી પણ અમને પાણી આપેલું નથી। જો 12 કલાકની અંદર આ સુજલામ સુફલામમાં લાખણી વિસ્તાર સુધી પાણી પહોંચશે નહીં તો ટૂંક સમયની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે, આંદોલન થશે, ધરણા થશે। આની જવાબદારી